हे गाइस वेलकम टू आर के ब्रो चैनल। तो एक બંકાન બતાવી દઉં અને આપણો ભેળું છે આપણે નેનપણથી મોટા થયા તો સુધી આપણા અંગાત હતું આપણો જીગરી તો બતાવી દઉં તમને અને તૈયારી છે આવવાનું બરાબર। તો આપણે એની જોડે જઈએ અમને નિશાળમાં જઈએ બ્લોગ કન્ટિન્યુ રાખીએ આપણો બરાબર। કેમ લડવાલી એ કઈ આપણો વીકો મળ્યો તો આપણે નીકળી ગયા હતા આપણે જો મંદિરનો કલર મારી દો નવરાત્રી ચાલુ થઈ ગઈ જઈએ બરાબર। આપણે એકલા જ છીએ કાયદેસર આપણે હાવ જ એકલા જ છીએ। ખરેખર માહોલ ગરમ કરી નાખીએ કાયદેસર બરાબર। તો આપણા મંદિરે પહોંચી જઈએ બરાબર। આ મંદિર આપણે કલર મારે તો અને એ દરા પછી આપણે આવ્યા નહોતા બરાબર ભાઈ। તો કાયદેસર હવે આવીએ चप्पल बप्पल काट दिए दर्शन कर लीजिए। खरेखर आप कलर मारते तो अन्ना आया नहीं અને કાયદેસર હવે આવીએ બરાબર। મજબૂત લાગે છે આવીએ તો દીવાબત્તી કરીને જઈએ બરાબર। જેમ કે ઘણા ટાઈમથી આપણે આવ્યા નહોતા તો દીવાબત્તી કરીએ આપણે। તો આપણે કઈ જગ્યાએ હતા તમે જુઓ ખાલી કાયદેસર માહોલ ગરમ છે બરાબર। તો વાંથી નજીક સ્કૂલ જ છે સ્કૂલ આવે સ્કૂલ જોડી જઈએ બરાબર। આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીએ। વાદળની પાર તું નીકળી જજે તો આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ બરાબર। તો તમે રિલેટ છે કરી શકો મતલબ કે આપણે ગુજરાતી બોલીએ ના ગુજરાતી બ્લોગ બનાવો બરાબર। તો તમે ગુજરાતીમાં રિલેટ કરી શકતા હોય તો બ્લોગ ચાલુ કરી દેજો તમારી ઈચ્છા હોય તો બનાવવાનું બરાબર। તો આપણને એક ઊંટ મળે તો ઊંટ તો બતાવી દે તમે બરાબર। ઘણા ટાઈમથી આટલા ફરે બરાબર એ ઊંટ તો વધુ નહીં એની ખુશ મતલબ ચોકથી આવી ગયો અને આટલામાં ફરે તો અમે કોઈ બોલતા નહીં બરાબર। ફરી ખાય છો તો એની જિંદગી જીવી લેવા દો ને આપણે આપણી જિંદગી જીવી લઈએ। તો આપણે પહોંચી જઈએ બરાબર કાયદેસર નિશાળે પહોંચી જઈએ। આપણે પહેલાં ખાસા આપણે 3 થી 4 બ્લોગ આટલા બનાવેલા છે બરાબર તમે જોયેલો જ હશે। અને એક બરફવાળો બ્લોગ બનાવ્યો હતો આટલે બરફ પડ્યો હતો બરાબર। અત્યારે તો બધું કોરું કોરું થઈ ગયું એ બ્લોગ ના જોઈએ તમે ઇન્સ્ટામાં જોઈ લેજો બરાબર। તો અહીંથી નીકળીએ આપણે નિશાળમાં અહીં ખાસું ટ્રાવેલિંગ કરી દીધું આપણે હેઠતા હેઠતા આપણે ફિટનેસ બની જાય।
તો અહીંથી આપણે જઈએ આપણે ડ્રીમ રિક્ષામાં. આપણે પહેલાં બ્લોગ બનાવતા હતા ત્યાં એ જેમ બ્લોગ ચાર્જ રાખીએ આપણે ભાઈબંધો આવી તો બ્લોગ કન્ટિન્યુ રાખીએ આપણે. તો ફાઇનલી આપણે ઘેરથી આવી જઈએ આપણી ડ્રીમ આપણી રિક્ષા. તો કાયદેસર આપણો ડ્રીમ છે ગાડી લેવાનું, અને ગાડી જો તમારે આપણે લઈએ બરાબર, તમારે જોવી હોય તો બ્લોગ બનાવી દઈશું. આપણે ડ્રીમ કાર મિનિમમ કેટલામાં પડે કહી દઉં. જેમ કે આપણું સપનું બહુ મોટું હોય એટલે એને પ્રમાણે મહેનત કરીએ. આપણા ગાડીનું નામ નહીં કહેતો બરાબર, ખાલી એના કેટલા પૈસા થઈએ કહી દઉં, 5 કરોડ. અને એ ગાડી ચેવી હશે તો આપણે લેશું ત્યાં તમને બતાવી દઈશું બરાબર. તો આઈ હોપ આપણો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગમાં. બાય, સી યુ.